ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સિયારામ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. અને જો સવારના 11 વાગી ગયા છે. મારે બધું ઘરનું કામ થઈ ગયું છે. કપડાં હંકેલવાના હતા, કપડાં હંકેલ નાખ્યા, પોતા મારી દીધા. તો બધું કામ હરખું થઈ ગયું છે, કારણ કે 2 દિવસથી મજા નહોતી, એટલે કાંઈ હરખું કામ કાંઈ થયું નહોતું. એટલે આજ બધું કામ કરી નાખ્યું. એટલે આજ મને નિરાશ થઈ ગઈ કે નહીં, આજ બધું ઘરનું કામ થઈ ગયું છે ને હવે બનાવવાની છે રસોઈ. તો આજ મારે બનાવવાનું છે રીંગણાનો ઓરો. અને મારે છે ને ફટામાં રીંગણા શેકવાતા પણ છે ને મોડું થઈ ગયું ને, એટલે મેં કીધું હવે ગેસ ઉપર જ શેકી નાખું. તો હાલો હવે ફટાફટ રીંગણા શેકાવા મૂકી દઉં. અને કારણ કે છે ને આજે મેં છે ને મામાને કીધું છે કે તમે આજ બપોર અહીંયા જમી લેજો, એટલે જો રીંગણા ગેસમાંથી મૂકી દઉં એટલે શેકાતા થાય. 2 રીંગણા છે, 2 ગેસ ઉપર એક એક મૂકી દઉં એટલે ફટાફટ શેકાઈ જાય. જો 2 ગેસ ઉપર એક એક રીંગણું મૂકી દીધું છે, આપણે ફટાફટ રીંગણા શેકાઈ જાય. એટલે રીંગણા શેકાય ત્યાં સુધીમાં હું ડુંગળી, ટમેટું એવું બધું ઝીણું ઝીણું સુધારી નાખું. લસણ ફોલવાનું છે, લસણ ફોલી નાખું. એટલે ત્યાં રીંગણા શેકાઈ જાય એટલે પછી ઓરો વઘારી નાખું. કારણ કે શિયાળાના દિવસે 11 થી 12 થતાં જરાય વાર નથી લાગતી, એટલે ફટાફટ બનાવી નાખું. તો બપોર પછીના વાગી ગયા છે 4 અને હું આવી ગઈ છું મેળી ઉપર, કારણ કે મારે છે ને મેળી વારવાની છે. હવે જેમ ટાઈમ મળે એમ થોડું થોડું બધું નવીન કામ કરું. એટલે જો બહુ કંઈ ગંધારી તો નથી થઈ. હવે ક્યાંક ક્યાંક કચરો ને એવું બધું પડ્યું છે, એટલે મેં કીધું વારી નાખું. અને આ ઓલો માંડવો જો તેથી ચડાવ્યો હતો ને, મારી મમ્મીની હતા ત્યાં ચડાવ્યો હતો, એ જો અહીંયા રાખ્યો છે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ છે ને રૂદું રમવા ગયો છે ને, તો હું ફટાફટ મેળી વારી નાખું. નકર છે ને અહીં મેળી માથે ખબર પડે ને કે હું આવી છું, એટલે વાહન લગાવે ને પછી જ્યાં અહીંયા ટીંગાય ને કાંઈક કરે, એટલે મેં કીધું નથી ને, તો ફટાફટ કરી નાખું કામ. મેળી તો ભરાઈ ગઈ છે, બહુ કાંઈ ઝાઝો કચરો નહોતો. જો કેવી અસલ ચોખ્ખી થઈ ગઈ. જો અને આ ખૂણામાં તો ઈટું એમને ત્યાં મૂકવા રાખવાની જ છે. અને અહીંયા પપ્પાએ જો આવું કર્યું છે. રાતે છે ને કૂતરા છે ને ધડબડાટી બોલાવે ને, એટલે અહીંયા સીડી છે ને અહીંથી ઉતરે, એટલે અહીંયા બંધ કરી દીધું છે. અને નારિયેળી તો તમે કાલે જોઈ જ છે, મોટા ઝાડમાં તો ખાલી આ 2 છે. અને ગલુડિયા જોવો, અને કેવી મજા છે, જોવું તો ખરી. સારુંથી મારે રૂદો નથી, મારે રૂદો હોય ને તો ધરારે એમ કે મમ્મી મારે ગલુડિયા રમવા જવું જ છે, એને ખબર નથી ને કે સારું છે, નકર તો વાહ લગ આવે. અને જો અહીંથી અમારું ગામ જવું કંઈક આવું દેખાય. જવું મારા ગામનો ટાવર છે. જો આવું કંઈક છે અમારું ગામ. અને અહીંયા આ નારિયેળ દેખાય છે ને, ત્યાં છે ને રોડ છે. અમારે મેંદડાક જવું હોય ને તો અમે અહીંથી જઈ. જો અને અહીંયા અમારે નદીનો કાંઠો છે, હજી એમાં પાણી છે. જુઓ બહુ વરસાદ છે ને, એટલે હજી પાણી સુકાણું નથી. આવું કંઈક છે અમારું ગામ. જોઈ લો, આ બાજુથી આવું દેખાય છે. અને અમારું ફરી અહીંથી જો આવું દેખાય. શું પીશો? બેટી બેટી દવા દવા છે? ઈ સોડા છે. સોડા પીવાય? આવા શિયાળાની સોડા પીવાય? હાય પીવાની ચા પીવાય નો પીવાય. શું પીવાય? આ પીવાય. સાંજે દવાઈ પી લેજે, શરદી બહુ થઈ ગઈ છે ને. હા, દવા પી લી ને? કા
દવા પી લઈ. હા સોડા પીશો તો દવાઈ પીવી જોઈએ હો. પછી જો દવા પીવડાવું ને રોયો ને એટલે મારી. હા હું ચોલાઈ છું. જો ચોલાઈ. આવી ટાઈટની સોડા પી છે રુદુ જો. સોડા પીવાય નથી માનતો જો. બીજી બીજી ચોલા છે જો. હા સોડા તો તને મીઠી મીઠી જ લાગે ને દવા જ કડવી લાગે કા ભાઈ. હા દવા થોડી દાદે. હા સોડા કેવી લાગે? બીજી બીજી દવા જ છે. બીજી બીજી બીજી. એ શું કરે ગંધારો આમ જો કેવું કરે છે જો તો મને. ગંધારો છે રુદુ જો. જો 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 જો. નથી લીધા. આમ જો કેવું કરે મને એમ જો ગાંડો થઈ ગયો રુદુ. એમ ન કરાય. જીબડું તારું નાનું નાનું જીબડું. તારા એનું તને વાળ કોણે કાપી દીધા? અને દાદો વાળો ફોટો પાડી. એમને પેલા કે આ વાળ કોણે કાપ્યા તને? મને તે આઈથે કાપ્યા ને? આ જો રુદુએ છે ને આઈથે વાળ કાપ્યા જો સાલિયા કટ વાળ કાપ્યા રુદુએ. મને દાદો વાળો ફોટો પાડી. હા હાય. તાર પપ્પા શું લઈ આવ્યા? હા હું આ મામા બતાવો. આમાં બતાવું. ઓકે હું ચાઇનીઝ ભેળ લઈ આવ્યા. મંચુરિયમ વાળી ભેળ લઈ આવ્યા કા? મમ્મી મમ્મી બોલો. આમાં મંચુરિયમ છે હાલે હાલે હું તને ખવડાવું જો. તું કે બોલ છો ગંડા અને સાથે છે ફુલાવરનું શાક અને ભેગું સલાડ. મમ્મી બોલો. તો આવી જાવ બધાય જમવા. પપ્પા પપ્પા. તો જો મેં ને રુદુએ ને પપ્પાએ ત્રણેય તો જમી લીધું છે અને અમારે વાહે હોય ને કે આ જોવો બધાની વાહે જોવો હજી ખાઈ છે. તો કાંઈ નહીં હાલો આજનો વિડીયો હવે છે ને અહીંયા જ પૂરો કરું છું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળશું હવે કાલે નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ.